સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં. આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા. બ્રેડ પકોડા છે ને તે ચટણી સાથે ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. આપણે આવી નવી રીતના બ્રેડ પકોડા બનાવીશું અને ચા સાથે પણ બહુ મસ્ત અને બહુ ટેસ્ટી લાગે છે. તમે એકવાર આવા ઘરે બ્રેડ પકોડા બનાવશો તો ખાવામાં બહુ મજા આવશે. અને ચટણી સાથે લીલી ચટણી છે, લાલ ચટણી, કોઈ બી ચટણી સાથે ખાઈ શકાય. આપણે છે ને 250 જેટલો મેં ચણાનો લોટ લઈ લીધો હતો. એમાં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું 1 ચમચી જેટલું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. થોડી હિંગ એડ કરીશું. થોડો અજમો છે ને એ આપણે હાથે ક્રશ કરીને અંદર એડ કરીશું. આપણે છે ને હવે મશીનથી આપણે બધો મસાલો સારી રીતે મિક્સ કરી દેવું ચણાના લોટની અંદર. આપણે તેમાં થોડું પાણી એડ કરીશું. પાણી આપણે એકદમ એડ કરવાનું નથી. આપણે થોડું એડ કરી જાવું અને આપણું બટર તૈયાર કરી લઈશું. તો જો આપણું બટર સારી રીતે સરસ બનીને તૈયાર થઈ, તો આપણે જગ લઈ લઈશું. એમાં આપણે જે ધાણા હતા લીલા એ હાથની વડે કટિંગ કરીને અંદર મિક્સ કરી દઈશું મિક્સરમાં. આપણે 4 લીલા મરચાં લઈ લીધા હતા તીખા. 100 લસણની કળીઓ લઈ લીધી હતી. 2-3 જેવા આદુના ટુકડા નાખીશું. થોડા શીંગદાણા એડ કરીશું. આપણે અંદર ઠંડુ પાણી એડ કરીશું. ઠંડુ પાણી એડ કરવાથી આપણો ચટણીનો કલર સારો લીલો જ રહેશે. એટલે આપણે ઠંડુ પાણી એડ કરીશું. તો જો આપણી ચટણી સરસ દળીને તૈયાર થઈ જતી. હવે એમાં આપણે થોડું લીંબુ એડ કરીશું. આપણે હવે છે ને 1 ખાણી પારી લઈ લઈશું. એમાં આપણે જે લીલા મરચાં હતા કટિંગ કર્યા તે અંદર એડ કરીશું. થોડો આદુનો ટુકડો એડ કરીશું અને આપણે પારણીની મદદથી ફોડી દઈશું. હવે આપણે કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં આપણે છે ને 2 ચમચા જેટલું તેલ લઈ લઈશું. તેલને આપણે ગરમ થવા દઈશું. એમાં આપણે થોડું જીરું એડ કરીશું. થોડી હિંગ એડ કરીશું. થોડી હળદર એડ કરીશું. થોડા લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરી તે અંદર એડ કરીશું. હવે ચમચાની મદદ સારી રીતે મિક્સ કરી દઈશું. તૈયાર કરીને લઈ લીધા હતા અને મસાલો બનાવી દીધો હતો. આપણે હવે બટાકાને પણ સારી રીતે આવી રીતે તેલમાં મિક્સ કરી દેવાના છે. અને આવી રીતે છૂટા કરી જવાનું છે ચમચાની મદદથી. એમાં આપણે મસાલા એડ કરીશું. ધાણા જીરું 1 ચમચી, 1 ચમચી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, લીલા ધાણા કટિંગ કરેલા એડ કરીશું. તેને પણ ચમચાની મદદથી આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. એમાં આપણે હવે થોડું 1 ચમચી જેટલું લીંબુ એડ કરીશું. તેને પણ સારી રીતે આપણે મસાલાની અંદર મિક્સ કરી દઈશું. અને આપણે આવી રીતે ચમચાની મદદથી આવી રીતે છૂટો મસાલો કરી દઈશું. તો જો આપણો મસાલો બનીને તૈયાર થઈ જતો. હવે આપણે છે ને બ્રેડ લઈ લઈશું. બ્રેડ આપણે 2 લેવાના છે. આપણે 2 બ્રેડ લઈ લીધા હતા. તેની ઉપર આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે ઉપર એડ કરીશું. આપણે મસાલો છે ને બધે આખામાં લગાવવાનો છે. આપણે આવી રીતે થોડું કરીને આખા બ્રેડ ઉપર આવી રીતે મસાલો લગાવી દઈશું. આપણે મસાલાને છે ને એક જ સાઈડ લગાવવાનો છે, 2 સાઈડ લગાવવાનો નથી. અને 1 બ્રેડને આપણે બાકી રાખીશું. એના ઉપર છે ને આપણે લીલી ચટણી લગાવીશું.
તો જો આપણો મસાલો લાગી દીધો બ્રેડ પર. હવે આપણે બીજું બ્રેડ હતું તેના પર આપણે જે લીલી ચટણી બનાવી લીધી તે ઉપર સારી રીતે લગાવી દઈશું. ચટણીને પણ આપણે આખા બ્રેડમાં લગાવવાની છે, ફોળાથી. આપણે ચટણીને પણ એક સાઈડ જ લગાવવાની છે, બે સાઈડ લગાવવાની નથી. હવે આ જે ચટણીવાળું બ્રેડ હતું તે આપણે મસાલાવાળા બ્રેડ પર સરખી રીતે લગાવી દઈશું. આપણે બ્રેડને છે બે સાઈડથી સરખી રીતે લગાવવાનું છે, ચારે ખૂણા સરખા. તો જુઓ આપણું બ્રેડ સારી રીતે મસાલાથી લગાવીને તૈયાર થઈ જશે. જુઓ આપણો મસાલો પણ ક્યાંયથી બહાર નીકળ્યો નથી અને સારી રીતે બનીને તૈયાર થઈ જશે. હવે આપણે બ્રેડને છે ને ચક્કાની મદદથી આપણે બે ત્રોસા આવી રીતે કટિંગ કરી દઈશું. ત્રોસા આપણે બે ભાગ પાડવાના છે. તો જો આપણે બ્રેડને સારી ચક્કાની મદદથી કટિંગ કરીને લઈ લીધા છે. આપણે તેને છે ને બધા બ્રેડને આવી રીતે એક એક કરીને તૈયાર કરી લીધા હતા, મસાલા લગાવીને કટિંગ કરીને ચક્કાની મદદથી. તો આપણા બ્રેડ સરસ બનીને તૈયાર થઈ જતા. હવે છે ને આપણે એક કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં આપણે તેલ લઈશું. તેલ આપણે વધારે લેવાનું છે અને ગેસને આપણે ફૂલ સાઈડ રાખીશું. આ બાજુ આપણું જે બટર તૈયાર કર્યું તે 5 મિનિટ થઈ દીધી, તે પણ સારી રીતે બનીને તૈયાર થઈ જશે. જો સરસ એકદમ ઢીલું મસ્તના. જો આપણું બટર પણ સારી રીતે તૈયાર થઈ જતું. હવે આપણે જે બ્રેડ કટિંગ કર્યા હતા તે એક એક કરીને બધાએ એડ કરીશું. આપણે બ્રેડને છે ને બધાએ હંગાત એડ કરવાના નથી. બે બ્રેડને આપણે કઢાઈની અંદર એડ કરીશું અને બટર આવી રીતે લગાવીને સારી રીતે બટર લગાવશું અને ઘણીવાર આવી રીતે આપણે તપેલીની અંદર નેતરવા દઈશું. પછી આપણે તેલની અંદર એડ કરીશું. તો આપણે પણ બીજું જે બ્રેડ હતું તેને પણ આપણે આવી રીતે બટરમાં સારી રીતે ડબોળીને કઢાઈની અંદર એડ કરીશું. એટલે આપણે આવી રીતે બે બ્રેડ સારી રીતે તૈયાર. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું અને આવી રીતે મીડિયમ ગેસ ઉપર થવા દઈશું 4 મિનિટ સુધી. તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. જય સીતારામ, જય માતાજી. આપણે છે ને જો આવી રીતે તેલ ઉપર વેડશું એટલે આપણું લોટ જે હતું તે બટર તે ચડી જશે. ને આવી રીતે બે સાઈડથી આપણે પલટાર નાખવાના છે, એટલે કે બે સાઈડથી ચડી જાય તે માટે. તો જો આપણા બ્રેડ હતા તે સારી રીતે તળાઈને તૈયાર થઈ જશે. તો આપણા બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ જતા. તો તમે આવા એકદમ ઘરે બ્રેડ પકોડા બનાવશો તો ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસાલાદાર લાગશે. બ્રેડ પકોડા છે ને લીલી ચટણી છે, લાલ સોસ છે, કોઈ બી સાથે ખાઓ તો ખાવામાં બહુ મસ્ત લાગે છે અને બહુ ટેસ્ટી લાગે છે. બ્રેડ પકોડાને છે ને ચા સાથે પણ ખાઈ શકાય છે. રેસીપી વિડીયો પર તમે નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. અમે લઈને આવશું તમારા માટે નવી રેસીપી વિડીયો.